નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રોતા. દર ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી, જે ગદ્ય છે. ચલો વિભાગે ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો લખો. માતૃભાષામાં અનુવાદ લખવાનું છે. લખો. કોઈ એક વનમાં ખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ધૂપથી પીડાયેલા તેણે કંઈ ખાવાનું ન મળ્યું. પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે, આથી હું અહીં છુપાઈને જ રહું છું. બીજો જવાબ લખો. એમ વિચારીને દૂર ઉભેલો તે અવાજ કરવા લાગ્યો, હે હર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ? જો તું મને નહીં બોલાવે તો હું બીજા ધરમાં જતો રહીશ. ચાલો હવે અનુવાદ દોષ દૂર કરીને આપણે લખવાનું છે. લોકો હવે આ સાંભળીને સિંહે વિચાર્યું, ખરેખર આ ગુફા સદા પોતાના માલિકને આવકારે છે, પરંતુ મારા બીકે તકે બોલતી નથી, તો હું આને બોલાવું. આ મુજબને દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. બીજાનો જવાબ લખીશું. જવાબ લખો. એટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેણે જેવું જોયું ત્યાં તો સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર આવેલી ન જોઈ. શિયાળે વિચાર્યું, અરે હું તો મરાયો, ખરેખર દરમાં સિંહ છે એમ હું ધારું છું, તો હું શું કરું? ચાલો હવે લખો વિકલ્પ. લખો. પહેલીમાં એ સમય, બીજીમાં સિંહ, પછી શૃંગાલો, પછી દ્રષ્ટવા, પછી બહી, પછી દધીપુચ્છ અને સિંહ. ચાલો પ્રશ્ન નંબર 4 લખીશું. ગુજરાતીમાં અનુવાદ લખીએ. સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? તો લખો. સાંજના સમયે ગુફાને જોઈને સિંહ વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે, આથી હું અહીં જ છુપાઈને રહું છું. બીજું, શિયાળે જતા જતા શું કહ્યું? તો લખો. શિયાળે જતા જતા કહ્યું, જે ન આવનારું કરે છે તે શોભે છે, અને જેને આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ, છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. હવે ત્રીજું, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રોતા. વાર્તા આપણને આવનારી આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો તે શીખવે છે. ગુફા સાથે શિયાળે કેવી શરત કરી હતી? તો લોકો ગુફા સાથે શિયાળે શરત કરતી, જ્યારે તે બહારથી પાછો આવે ત્યારે ગુફાએ તેને આવકારવો. ચાલો પ્રશ્ન નંબર 5 સંસ્કૃત ભાષામાં લખો. ચાલો લખીશું વિદ્યાર્થી મિત્રો. સિંહસ્ય નામ ખર ન ખર અસતી, શુદ્ધાત ન કિંચપી આહારમ અલભતી. સૂર્યાસ્ત સમય સિંહ એકામ મહંતી ક્રોધમ અપશ્યત. સિંહ અચિંતયત નુનેન તસ્યા ગૃહાયામ રાત્રો કોપી. જીવ આગજે અત્ર અત્રયો નિગુઢો ભૂતવા તિષ્ઠામી. ચાલો હવે ડી વિભાગ લખીશું. લખો. ગુહા કંદરહ અને બિલમ. સૂર્યાસ્ત તો કે પ્રદૂષણ, નૂનમ તો કે ખલવું, શુદ્ધાત તો કે શુદ્ધાતુર. પછી લખો વિરોધી. સૂર્યાસ્ત તો કે સૂર્યોદય, રાત્રો તો કે દીવા, નિગુઢ તો કે સમુખ, જરા તો કે શેષવ. પુલિંગ શબ્દમાં લખો. ક્ષુતાર્થ, પછી જીવ, પછી શૃંગાલે. પછી લખો સ્વામી અને પશુ. પછી સ્ત્રીલિંગમાં લખો ગુહા, સિંહ, પદ, પદ્ધતિ, પ્રતિધ્વનિ ને મહતી. પછી લખો સકલિંગમાં લખો બિલમ, ભયમ, કૃતમ અને અનાગતમ. અને કૃદંતના પ્રકાર લખો. સંબંધક ભૂતકૃતમ, સંબંધક ભૂતકૃતમ, હેતવર્ત કૃદત, સંબંધક ભૂતકૃદંતમ, સંબંધક ભૂતકૃદંત. પછી લખો સમાસના પ્રકાર. તૃતીયા તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ, તૃતીયા તત્પુરુષ. ને પછી લખો સંધિ. કો કહ પ્લસ અપી, કોપી. વિનિષ્ટ પ્લસ અસ્મિ, વિનષ્ટોસ્મિ. યત મય્યા, યતમ્યા. વને પતત્ર, વનેત્ર. એ વિભાગ લખો વિદ્યાર્થી મિત્રો. જો લખી શકો છો. યદિ ત્વમાન આદ્યશી તહિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ. અત્ર તત્રેવ નિગુઢ ભૂત્વા તિષ્ઠામિ. શુદ્ધાતસી કિંચ યદિ આહારમ ન અલભત. ઓ બિલ કિમ ન સ્મરશી. બીજાનો જવાબ પણ એવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.